મને અહીંયા આવતો હતો ને ત્યારે એમ જાણવા મળ્યું કે ભાઈ કલાકાર આવીને તમારા વિસ્તારના શું પ્રશ્નો સોલ્વ કરી શકશે. તો આ જે પ્રશ્ન પૂછવા વાળા લોકો છે ને, I can see a few people are educated here. A few people understand English, I think so. So tell those people that the person who had come here has worked as an ex-MLA in Eder. He has done his job very conveniently. He has done his work very nicely. He can understand all the problems of all the people around him. Just go and tell all those people. मैं इंग्लिश में ये बाफ्યું કે અમુક લોકો એમ કહે છે કે આ તો કલાકાર છે, આ કઈ તમારા વિસ્તારમાં આવીને શું કામ કરવાના છે. તો ભાઈ આ કલાકાર બચ્ચો છે ને, ભારતીય જનતા પાર્ટીનો બચ્ચો છે. એને વિશ્વાસ છે કે એના એક એક કાર્યકર્તાઓ સક્ષમ છે અને અમારી આખી લીટી છે ભાઈ, છેક અહીંયા આ ગલીથી લઈને છેક દિલ્હીના પાર્લામેન્ટ સુધીની અમારી ભારતીય જનતા પાર્ટીની લીટી છે સાહેબ, સીધી લીટી છે અને દરેકે દરેક કામ કરી શકે એવા સક્ષમ લોકો છે. હાલો દોસ્તો, આજે આપણે વિડીયો જોઈ રહ્યા છે ભાજપમાં દોસ્તો બધા જ કલાકારો ધીમે ધીમે જોડાઈ રહ્યા છે દોસ્તો. અને આ વિડીયો આપણે જોયો તે વિડીયો હિતુભાઈ કનોડિયાનો છે દોસ્તો. ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે જિગ્નેશભાઈ કવિરાજનો દોસ્તો, તે પણ શું કહી રહ્યા છે. એ મારી ગુજરાતની સરકાર રે રાજલબેન વટવાળા, મારી ઉનાની સરકાર રે રાજલબેન વટવાળા, મારી ગાંધીનગરની સરકાર રે મોદી સાહેબ વટવાળા, મારી દિલ્હીની સરકાર રે મોદી સાહેબ વટવાળા. કલાકારોનો વિડીયો આપણે જોઈ લીધો છે, છતાં આપણે એક ચૈતરભાઈ વસાવાના પત્ની એવા વર્ષાબેન વસાવાનો દોસ્તો પણ એનો વિડીયો જોવાનો છે. અને તે મનસુખભાઈ વસાવાને શું કહી રહ્યા છે દોસ્તો, આ તેમનો વિડીયો જોઈ લો અને મનસુખભાઈ વસાવા તેમને શું કહી રહ્યા છે એનો. અને આપણા જે 7 ટર્મથી સાંસદ છે, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ. તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે. આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો. અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો. તમે એટલા મોટા વડીલ છો, છતાં તમારે લાફો ખાવો પડે, એટલે આ તો શરમજનકની વાત છે. એમને આખું ચગાવ્યું છે કે મનસુખભાઈને નીલ રાવત ઝઘડો થયો, આમ થયો, તેમ થયો. એવો કોઈ ઝઘડો નથી થયો અને એવું કોઈ ગાળાગાળી નથી થઈ કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ. કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાછળ આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી. આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, ઊંચા અવાજ બોલે હું સ્વીકારું છું, અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તમારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું. એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, ના એમ ચૂંટણી બોલવું પડે તમારે. અને જબરજસ્તી વર્ષાબેનને બોલાયું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનને બિચારીને ખબર બી નથી. એટલે એ નાદાન છે. એ તો મારી દીકરી બરાબર છે. એ મારી સાસરીમાં મારી ભાણી છે. તો એ મારા માટે આવું ના પણ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે. ક્યાંક તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો. ચૈતરભાઈ મને કીધું છે કે શું કરું, મને આ લોકોએ મેં કીધું ભાઈ તું મારે શા માટે મને ટાર્ગેટ બનાવે છે, ને આપણે એક પરિવારના લોકો છે, તું આ કઈ હદ પર જઈ રહ્યું. ત્યારે એમને દિલથી કીધું કે ખરેખર મારી ઈચ્છા નહોતી, પણ મારા પાર્ટીનું દબાણ હતું અને મારા પાર્ટીમાં મારે એક ઇમેજ બતાવવા માટે પણ મારે એમને કે પ્રકારે મારે બોલવું પડ્યું.